તો કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ હર હર મહાદેવ. તો હું નૈવેન થઈ ગયો તૈયાર અને હવે અત્યારે સાફ કરું છું મંદિર. તો થોડા ભગવાનને બધું દળવાળું થઈ ગયું હતું, થોડું દળવાઈ ગયો હતો. તો ભગવાનને એકદમ સાફ કરી દઈએ સટાસ. તો મસ્ત ગરમ ગરમ ભજીયા લઈને આવ્યો છું. જો છે ને ભજીયા કમ્પ્લીટ આમ ટેસ્ટી ચટણી આવી રહી. ચટણી કાઢીશું પછી બધા ખાઈશું. દર રવિવારનો નાસ્તો ફિક્સ ભજીયા. કેમ બધા તું માઈ ગયો તો મૈત્રી મોટર્સમાં. તો અહીંયા આગળ મારે રીલ શૂટ કરવાની છે એટલે હું અહીંયા આગળ તો હું ઉતારીશ મતલબ કે ગાડીઓની સાઈઝ કેમની થાય મતલબ મોડલનું નામ ને બધું કહેવાનું એવી રીતે રીલ્સ બનાવવાનું છે અહીંયા આગળ. તો જે દિલુભાઈ છે બધા જો જે ઊભા છે બ્લુ ટી શર્ટ વાળા એમની જોડે વાત થઈ છે એટલે અમારા રિલેટિવ જ થાય છે દૂર ના થોડા ઓળખી છે તમે અહીંથી ચાલુ કરું એમ તો કે વાંધો નહીં તું તારે એમ. તો ગાડી ચકાચક થાય છે અહીંયા આગળ અહીંયા. તો મિત્રો તમારા માટે લઈને આવ્યો છું બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં અમેઝ વીએક્સ પ્યોર પેટ્રોલ. માત્ર 19,000 કિલોમીટર ફરેલી, માત્ર 19,000. અને મોડેલની વાત કરું તો 2022 નો 12મો મહિનો છે. અને ઇન્ટિરિયરની વાત કરી જોઈ લો. હું પણ મૈત્રીને બધું વિડીયો ઉતારી પાછો આવી ગયો તો ખેતરમાં. આ મોલ્યો કારીગર અમન. તારું નામ શું? બોરે ધવલ. કેવા કેવા બાપાનું નામ? આખું નામ બોલ. ભૂપતભાઈ કનારા. તારું નામ નહીં આવવાનું? ધવલભાઈ ભૂપતભાઈ કનારા કે હે એટલે ટ્યુશન માં રજા આખે એ ટ્યુશન કેમ નહીં જતો? હે સાયકલ નહીં જોઈ બીજી? હા સાયકલ નહીં જોઈ? ગેરવાળી લેવાની. કેટલાની? હા 2,000 તા ઘેર પડી તા લેવાની કારે માર બર્થડે ઉપર. તા બર્થડે કારે? કોણ આલવાનું બર્થડે સાયકલ કોણ આલવાનું તો? માર સાયકલ. હા નહીં બર્થડે પર કોણ નવી લાવવાનું? એન પપ્પા કોણ આલવાનું? પપ્પા ના લઈ દે છે. તા જીજાજી તા જીજાજી તારા ભાઈ ના હા એવા લઈ દેશે ધણા એમની સાયકલ પેલી પડી રહી છે એવા વડી હા એ તા લેવાની ઈ ના એવી લેવાની ઇન ઘેરવાળી લઈ આ અમર કેટલા ઘેર આવે? બે. એવું તે તને આવડે ઘેર? એકલો તે તને ઘેર આવડે? હા. તો એ સાયકલ રિવર્સ આગે રિવર્સમાં જાય? રિવર્સમાં જાય? પેલી તું નવી લેવાની એવા જતી હશે. અરે એમ એનો ડોટ કેવા જો એવું નહીં પણ વચ્ચે કેટલી ગેપ ડોટોની વચ્ચે સુખી માણસ એને હું જાણતા ભેંસો દોવા લાગ હું ભેંસો જ નથી કમ તે શું કરો તું? આડો ઉભો ને રહેવાનું જા ઘેર જતા મારે તા પર કઈ ગયો તો તું આમ માનવ ને એમની ઘેર? માનવ નતો શ્યામી નતો. કઈ ગયા બેવ દેશમાં? તો તમારા દેશમાં નહીં જવાનું? ગઠ્ઠા એક બૂટા હે એ તમે બૂટા ના પહેરો તો પહેર લઈ જા. હું પહેરો તો નહીં. તું નહીં પહેરતો તું તબેલામાં જતો નહીં એટલે હું તબેલામાં જાઉં તો એ બૂટા ના પહેર. તો સ્કૂલ કરથી જવાનું 10 વાગે. 10 વાગે કયા કરતા? સ્કૂલમાં જે મધોપરમ પહેલા એવું શું આવડે? કશું નહીં ખાવા જ જાય ખાલી. હું તો જાઉં. કેટલા છોકરાને મારીને આવે છે હે? હું નથી કેવું નાહી ગયો નથી કેવું હા 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 આજે ભાઈ બહુ તો આ નહીં અમાર ફૂલનજી કાગડો સાફ કરવાનું છે. ગૌરી ગૌરી કેવી છે? પાવડી મારવાનું બાકી છે, પાવડી મારી દઈએ. તો મેં કપડા બદલી કાઢ્યા પાછો આવી ગયો. પપ્પાએ કીધું છે કે આ બધા ગઠ્ઠા ઉચકીને હરખા મેળ દે એટલે બધા ગઠ્ઠા પાછા હરખા મૂકવા પડશે, અંદર બધા ગૂંથી દેવું પડશે.
મમ્મી બધું પેલું પાછું હરગાવ્યું છે. પપ્પા ઘાસ કાપવા ગયા. મને આ કામ આપીને ગયા. તો ફટાફટ પહેલાં હવે ગઠ્ઠા ગોઠવી દઈએ. હું ચડી ગયો તો ઝાડ પર, ઝાડ કાપવા. આપણે ઓલરાઉન્ડર, બધી વસ્તુ બધે ચાલીએ. આ ઝાડ પર ચડી ગયો છું અત્યારે. એ લીમડો આ કાપવાનો છે. હે હું તો પેલો વાલ્યા થોડો પરગર નતો ચડે પેલા લીમડે. હોવે દાંતેડું નાખ. લે નાખું. લાય જોજે. સુખના ડાળ. ઉપરથી કાપ એટલે નીચેથી ને ઉપરથી કાપી કાઢો વધો નહીં. અહીં છે ને હા. દોરી ભરેલી છે ને તો ગમે ત્યારે ભાર આવે ને તૂટી જાય આપણે. તેની પર કઈ આપણે ભર મૂકવાનો છે. પણ તોય દારખું ચોમાસા પડી ના જાય. પડી જાય તો પડી જાય. કશું થાય તો એ કાપે જ. જો યુગ લીમડો કાપે છે. આજે લીમડા પર ચડી ગયો તે લીમડો કાપવાનો રાગ આવી ગયો. પડશે. હા હા નિમાન નો પડશે લા. તો તોડવા નહીં આને. તો પણ એવી રીતે શું કરવા કરો? દોરડું લેતા આવ. ના બીક લાગે હારા. જુઓ પડી ગયું ની માં. પાડી દીધું યુગે નીચે. બસ આવું બસ પગ લપસી પડશે. ઉતાર. એ આવરું કઈ ઉતારે જો આવા હે. એ જુઓ ઝાડ ને અલગ કરી દીધું. એ ઉપરથી ચાલી પડ તઈથી જ. ઓ નીચેથી હાલવે નીચેથી. એટલું બધું નહીં કપા. જો જો તો ઝાડ થોડું કે દોરડું ભરી ગયું હતું અંદર. જાઓ બતાવો. આ જે દોરડી છે ને અંદર ભરાઈ ગઈ હતી એટલે આ ગમે ત્યાં તૂટી જાય એટલે કાપી કાઢવું પડ્યું. અમારા મશીન કોઠા નહીં. દોન બની ગયું છે. દોવાનું બાકી છે. હવે દોઈ કાઢી તો દોવાઈ ગયું. હવે ગાવાના ગઠ્ઠા નાખી દીધું. થોડું થોડું ગઠ્ઠો હા રામ. હા લે લાલી તારું આ દોરી છે એમાંથી એક રાઉન્ડ ના દોયડી તો નહીં આવી. કમી બધું નહીં આવી. કશું આઈ રે લો. હળો હવે લીલું નાખવાનું બાકી છે. ઘાસ નાખી દઈએ. લો દોયડી લાવ તા ઘાસ.
બધી ગાવ દો ફટાફટ. તો હવે તો હું ખાઈ ભાઈ બધું પરવારી નીચે આવે તો ઓટો માર્યો આ પાછો જઉં છું ઘેર કેમ કે આજે થોડું કામ વધારે છે તો પહેલાં મંદિરની લાઈટ બંધ કરી દઈએ. મંદિરની લાઈટ બંધ કરવાની છે પછી એક્ટિવા અંદર મૂકવાનું છે. હરિઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ. એક્ટિવા અંદર મૂકી આપણી એક્ટિવાની જગ્યા આવી રહી એ વાલી. હવ હા ચાવી લઈ લીધી. હવે જઈશ નીચે. એક્ટિવા સર્વિસમાં મૂકવાની છે બહુ દિવસ થઈ ગયા છે. મૂકી દીધું કમ્પ્લીટ જગ્યા પર. થોડો બહાર જઈએ થોડો બેસી ફરી પાછું ઉપર જઈએ. તો રાતે વાગે છે 9. કૂતરો ભોય છે જોરદાર અને મને ભૂખ લાગે છે જોરદાર. તો દૂધ ઉઠવાનું છે રવિવાર હતો તો 2 વાગ્યા જેવું બપોરમાં આવ્યો હતો. રીલ શૂટ કરી હું ગઈ 1:30 વાગે ડાઉન તો 2 વાગી જવાનું. તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એટલે નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ. તો વાગ્યા છે કેટલા જુઓ 24 તારીખ. તો 1:30 વાગી ગયા પછી મારે થોડું કામ હતું એડિટિંગનું બધું પત્તા 1:30 વાગી ગયા છે અને સવારે 4 વાગે જેવું ઉઠવાનું થશે. એટલે ઊંઘ તો પત્તા ઢોકાઈ ગઈ. ઊંઘ આવશે પણ કેવું ખબર આ સ્ટ્રગલ છે અત્યારે. જાણવા મળીએ હવે ઊંઘી જઈશું નેક્સ્ટ વિડીયો.